દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત ડીસીબી ઝોન 6 દ્વારા 6 પોલીસ મથકના માથાભારે હિસ્ટ્રી સીટરો, લિસ્ટેડ બુટલેગરો સહિતનાઓની હાલની કામગીરી અંગે તેઓની પરેડ કરી પૂછપરછ કરાઈ હતી। સુરત ડીસીબી ઝોન 6 રાજેશ પરમારની અધ્યક્ષતામાં તેમના વિસ્તારમાં આવતા 6 પોલીસ મથકમાં MCR, હિસ્ટ્રી સીટરો, લિસ્ટેડ બુટલેગરો તેમજ શરીર સંબંધી તથા મિલકતી સંબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અંગે ઇન્સ્ટ્રોગેશન કરી તેઓને સારા માર્ગે દોરવા અંગે બુડિયા ગામ ખાતે આવેલ રામજીવાડીમાં પરેડ યોજાઈ હતી, જેમાં અગાઉ ગુનાઓ આચરનારાઓ હાજર રહ્યા હતા અને પોલીસની હાજરીમાં ગુનાખોરી છોડી સારા માર્ગે જવાની વાત કરી હતી। આજ રોજ મહેરબાન સીપી સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓની એક ઓળખ પરેડ કે એમની પૂછપરછ માટેની એક પરેડ રાખવામાં આવેલી છે, એટલે એમને એકઠા કરવામાં આવે છે। ટોટલ 6 પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન, હજીરા, સચિન GIDC, ડુમસ અને ઈચ્છાપુરના 273 ગુનેગારોને એકઠા કરવામાં આવેલા છે। આ ગુનેગારો શરીર સંબંધી ટપોરી HS એ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે। આ લોકોને આપવાનો ઉદ્દેશ એ છે કે પોલીસ ઓળખે। આમાં એવું હોય કે 5 વર્ષ પહેલાં ગુનો કર્યો, અત્યારે પોલીસની આગળથી નીકળે તો પણ ઓળખી ના શકે, ઓળખે અને એમને જાણ રહે કે આ ભવિષ્યમાં પેટ્રોલિંગમાં ફરતો હોય તો શું કરે છે। બીજી વસ્તુ કે આ લોકોનો નવા ફોટા લેવાય, નવા એમના એડ્રેસ લેવાય, તો ભવિષ્યમાં કદાચ આ ગુનામાં આવે તો પણ અમે એમને નેપ કરી શકીએ, એટલા માટે આ કરવામાં આવેલું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।